રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના વચ્ચે આજે જન્માષ્ટમીના તહેવારના દિવસે વાગડ વિસ્તારના હાઇવે પટ્ટી તથા તાલુકા મથકે વરસાદ વરસ્યો હતો, જેમાં આણંદ પર, ભ્રુજવાણી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો હોવાનું આણંદ પરના આગેવાન પ્રતાપભાઈ ઠાકોરે જણાવ્યું હતું. તો ફતેગઢ, માંજુવાશ, સલારી, કલ્યાણપર, ગેડી રાપર, નીલપર, નંદાસર, ત્રંબૌ સહિતના ગામોમાં ગાજવીજ સાથે ઝાપટા વરસ્યા હતા. તો ખાંડેક, સણવા, મોમાય મોરા, આડેસર, કાનમેર, કીડિયાનગર, ધાણીથર સહિતના વિસ્તારમાં મેઘરાજાએ મહેર કરી હતી. છેલ્લા 2 દિવસથી સખત ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટા વરસતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. તદુપરાંત ખેતરોમાં ચોમાસુ પાક મુરઝાઈ રહ્યો હતો, જે આજે બપોર બાદ સતત પડી રહેલા વરસાદના ઝાપટાના લીધે જીવતાન મળ્યું છે. વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.